વિશ્વ વર્ષ 2496 જેઠ સુદ 3 રવિવાર તારીખ 7/6/70 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાશિકાય શાસ્ત્રની ગાથા 172 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર 62 છે. હવે નિશ્ચય વ્યવહાર બંનેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકા અનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તનને તેનું ફળ કહેવામાં આવે છે. સુમેળ રહે એનો ખ્યાલ નીચે આપ્યો છે. નિશ્ચય વ્યવહારના સુમેળની સ્પષ્ટતા 253 પાનામાં આવી હતી. જેની જેની વાત છે કે આત્મા પોતાનો જે આનંદ ને જ્ઞાન સ્વભાવ છે એને સ્પર્શીને જે નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ કરે એને નિશ્ચય કહેવામાં આવે છે. આત્મા ચૈતન સ્વભાવ, વિતરાગ સ્વભાવ, પૂર્ણ આનંદ સ્વભાવ એને આશ્રય અવલંબીને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રની પર્યાય નિર્વિકારી વિતરાગી થાય તેને નિશ્ચય કહે છે. એની યુગ ભૂમિકાને યુગ જેમ કે મુનિ હોય તો એને પંચ મહાવર્તના આદિ વિકલ્પો શુભ રાગ હોય છે. એ વ્યવહાર અને નિશ્ચય તો સ્વભાવ ચૈતન એના આશ્રય પ્રગટેલી નિર્મળ વિતરાગી દિશા એ નિશ્ચય. આ નિશ્ચય ને વ્યવહારનો સુમેળ છે. સમજાણું કાંઈ? એમ શ્રાવક સાચા શ્રાવક એટલે જેને આત્મજ્ઞાન ને આત્મદર્શનનો અનુભવ થયો છે, રાગ રહિત શુદ્ધ ચૈતન સ્વભાવ એનો અનુભવ થઈ અને શુદ્ધતા, પવિત્રતા, વિતરાગ દિશા, પંચમ ગુણસ્થાનને યોગ સ્વને આશ્રય વિતરાગ દિશા થઈ છે. એ નિશ્ચય અને એને યોગ્ય 12 વ્રતના વિકલ્પ આદિ હોય એ વ્યવહાર. એ 12 વ્રતમાં પડીમાં આદિ વિકલ્પ ઉઠે. શું વૃત્તિ ઉઠે? અહિંસા સચ આદિનું વૃત્તિ વિકલ્પ છે. એ વિકલ્પ છે શુભ રાગ છે. અને આત્મા રાગ રહિત સ્વભાવ ચૈતન સ્વભાવને આશ્રય આનંદ ને શાંતિની દશા જે પ્રગટ કરી છે પંચમ ગુણસ્થાન શ્રાવકને યુગ એને નિશ્ચય કહે છે. એની ભૂમિકાને યોગ એવા 12 વર્ષ અને પડીમાં આદિના વિકલ્પ હોય શુભ રાગ એને વ્યવહાર કહે છે. સમજાય છે કાંઈ? એ નિશ્ચય વ્યવહારનો મેળ છે. નથી જ્યાં નિશ્ચય અને એકલા વ્રતો આદિના વિકલ્પ છે એ તો વ્યવહારાલંબી મિથ્યા દ્રષ્ટિ છે. અને નથી જેને નિશ્ચય આનંદ ને જ્ઞાનનું ભાન અને શુભ પરિણામની ક્રિયાનો તિરસ્કાર કરે છે એ અશુભ પરિણામમાં આવે છે. નિશ્ચય અવલંબી જીવ છે. સમજાણું કાંઈ? તેથી આ તો આવી ગયું આપણે બધું. આ તો અહીંયા શરૂ કરાય છે ને બેનો મેળ જુઓ. પરંતુ જે અપુનર્ભવને માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો મુનિઓ તો આત્માના આનંદ સ્વરૂપમાં ઘણો જ ઉદ્યમ જેને શાંતિ ને વિતરાગ દિશાનો અંતરમાં વર્તે છે
એવા નિત્ય ઉદ્યોગ કરનારા સ્વભાવની શાંતિ અને આનંદમાં રમવું એ નિત્ય પ્રયત્ન કરનારા મહાભાગી ભગવંતો મહાપવિત્ર જેની અંતરના આનંદના ઉભરા પ્રગટ થયા છે. અતિન્દ્રિય આનંદ ભગવાન આત્મા છે. અતિન્દ્રિય આનંદ એવા આનંદની જેને વર્તમાન દશામાં પ્રચુર સ્વસંવેદનને આનંદનું વેદન વર્તે છે એ અંતરમાં પ્રયત્ન સ્વભાવની શાંતિ માટે કરી રહ્યા એવા મહાભાગ ભગવંતો નિશ્ચય વ્યવહારમાંથી કોઈ એકને નહીં અવલંબનતા. એકલું નિશ્ચય છે અને વિકલ્પ નથી એમ નહીં, એકલા વિકલ્પની ક્રિયાકાંડ છે અને સ્વભાવનો અનુભવ નથી એમ નહીં. સમજાય છે? કાંઈ નિશ્ચયમાંથી કોઈ એકને ઝઘડો છે ને નીચે છે. જુઓ, મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતો, મોક્ષાર્થી જ્ઞાની જીવો નિરંતર શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનના વિષય નીચે ભગવાન આત્મા એ વિકલ્પો પુણ્ય પાપની વૃત્તિઓ છે એનાથી રહિત એવો આનંદ ઘન ભગવાન એ શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય શુદ્ધાત્મ સ્વરૂપ પવિત્ર આનંદનું ધામ ભગવાન એવો જે દ્રવ્યાર્થી જ્ઞાન નિશ્ચય નયનો વિષય એ એને સમ્યક અવલંબન વર્તવાથી ધર્માત્મા જીવને ચોથે ગુણ સ્થાને હો કે પાંચમે હો કે છઠ્ઠે વસ્તુ સ્વરૂપ દ્રવ્ય જે છે ઉત્પાદ વયની પર્યાય હોવા છતાં ધ્રુવ જે ત્રિકાળી છે તેને અવલંબે શુદ્ધતા પ્રગટ કરી છે એને અહીંયા ધર્માત્મા કહેવામાં આવે. સમજાણું? કાંઈ એને સમ્યકમ વર્તન હોવાથી તે જીવોને અવલંબનની કર્તમતા પ્રમાણે અવલંબન થોડું આદિમાં સવિકલ્પ દશામાં ભૂમિકા અનુસાર શુદ્ધ પરિણતિ તેમ શુભ પરિણતિનો યથોચિત હઠ વિના હોય છે. ચોથે ગુણ સ્થાને શુદ્ધ આત્મા પુણ્યને પાપના વિકલ્પથી રહિત એવી અંતર વસ્તુની દ્રષ્ટિનો અનુભવ હોય એટલી શુદ્ધ પરિણતિ તો સમ્યક દ્રષ્ટિને ચોથે હોય. એ સિવાય ભક્તિ આદિનો ભાવ હોય એ શુભ હોય એ એનો વ્યવહાર છે. પંચમ ગુણ સ્થાને યોગ શુદ્ધ દ્રવ્યાર્થિકનો આનંદનો અવલંબન લઈ અને પવિત્રતા વિતરાગી આનંદની દશા એને યુગ જે પ્રગટ થઈ છે એ શુદ્ધ પરિણતિ છે. અને 12 રથ અને 11 પરિમાના વિકલ્પો છે એ શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. અને સ્વભાવને આશ્રય આનંદની શુદ્ધ પરિણતિ છે એ મોક્ષનું કારણ છે. સમજાણું? કાંઈ યથોચિત હઠ વિના હોય છે. ધર્મીને પાંચમે કે છઠ્ઠે ગુણ સ્થાને શુભ વિકલ્પ ભક્તિ દયા દાન પ્રતાદીનો હોય છે, હઠ વિના હોય છે. જો અહીંયા સહજ આવ્યું ભાઈ, શુભમાં સહજ કીધું છે ને અપેક્ષાથી આવે છે એવો વિકલ્પ. આ અવલંબન તો સજ ચૈતન દ્રવ્ય જ્ઞાન મૂર્તિ પ્રભુ એનું અવલંબન સંકિતિને તો પેલું હોય. આ વિના સમ્યક દર્શન ને ધર્મ હોતો પણ એવા અવલંબન વર્તતા હોવા છતાં પૂર્ણ આશ્રય કર્યો નથી એટલે એને શુદ્ધની વૃત્તિઓ 12 વ્રત એવા શુદ્ધની દિશા સાથે શુભ ભાવ હોય છે. એ નિશ્ચય ને વ્યવહારનો યથોચિત મેળ કહેવામાં આવે. તેથી વિતરાગ માર્ગ એવો છે, બહુ સૂક્ષ્મ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવનું સ્વરૂપ એને જે માર્ગ કયો એ બહુ સૂક્ષ્મ ને ગંભીર છે.
સાધારણ જનતા નહીં તો એ સાંભળવાને પણ મળવું મુશ્કેલ છે. અહીં તો કે છે કે એ શાસ્ત્રમાં તેથી તે જો શાસ્ત્રમાં ઓગણમાં પાને જેમને કેવળ નિત્યાલંબી કયા એવાય નથી, તેમ જેમને કેવળ વ્યવહારાલંબી કયા એવા પણ નથી. એટલે શું કહ્યું કે આત્મા અખંડ આનંદને જ્ઞાયક છે. રાગની ક્રિયા, દયાદાન, વ્રત, ભક્તિના ક્રિયા, રાગની ક્રિયા જ્ઞાનો છે. એવું જેને અંતર્ભાન નથી અને એકલી ક્રિયાકાંડને માનીને ધર્મ માને છે, એ શુભ ભાવની ક્રિયા, વ્રત, નિયમ, તપ, એને વ્યવહારાલંબી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. અને જેવું નિશ્ચયની દ્રષ્ટિને અનુભવ નથી, ફક્ત વાતમાં કહે છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, અને શુભ વૃત્તિઓ વિકલ્પ છે તેનો તિરસ્કાર કરે છે. એટલે કે નિશ્ચય સ્વભાવનું ભાને નથી, વ્યવહારના વિકલ્પ પુણ્યબંધના કારણ એ પણ નથી. એ તો અશુભમાં વર્તે છે. એને નિત્યાલંબી, નિત્યાભાસી, મિથ્યા દ્રષ્ટિ કયા. હવે આ ત્રીજા નંબરની વાત હાલે છે. જેને નિશ્ચયનું પણ ભાન છે ને એની સાથે ભૂમિકાને એવું વ્યવહાર હોય છે, એને નિશ્ચય ને વ્યવહારનો સુમેળ જેવું જ્ઞાની ધર્માત્માને હોય, જે મોક્ષને માટે નીતિ ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો નિશ્ચયવાળમાંથી કોઈ એકને નહીં અવલંબતા હોવાથી, કેવળ નિત્યાલંબી, કેવળ નહીં હોવાથી અત્યંત મધ્યસ્થ વર્તતા શુદ્ધ ચૈતન્ય આત્મતત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે જેવું હવે આવ્યું. ધર્મી સંકિતિ પાંચમા ગુણસ્થાન હો કે છઠ્ઠે હો, શ્રાવક સાચા હો કે સાચા સાધુ હો, એ શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મતત્વ જે છે એમાં વિશ્રાંતિનું વિરેચન, એમાં વિશ્રાંતિ ઠરવાની રચના ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? શું કહ્યું? શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મતત્વ છે. કેવો આત્મા? કે શુદ્ધ ચૈતન્ય, એકલો જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એવું આત્મતત્વ, એમાં સંકિતિ વિશ્રાંતિને વિરેચન પ્રત્યે, એમાં વિશ્રાંતિ ઠરતા સ્વરૂપની રચના કરે છે. એ આનંદને શાંતિની ઉત્પત્તિની રચના કરે છે. અરે ભારી વાત. સમજાણું કાંઈ? અભિમુખ વર્તા એ તો શુદ્ધ સ્વભાવ, ધ્રુવ અનંત અનંત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ, એના અભિમુખ વર્તા. દ્રષ્ટિ તો ત્યાં પડી છે ધર્મીની. સમજાણું કાંઈ? એના પ્રત્યે અભિમુખ વર્તા એક વાત. પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને ટાળનારી, ક્રિયાકાંડ પરંતીને માધ્યમમાંથી વાર્તા. ધર્માત્મા સંત અને શ્રાવક એને કહીએ કે ભગવાન આત્મા દેહના પરમાણુ, આ માટી એનાથી તો જુદો. આ તો માટી જડ છે, કર્મ અજીવ તત્વ છે, કર્મ અજીવ થઈને રહ્યા છે, એનાથી જુદો. અને પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ આશ્રવ તત્વ, બંધ તત્વ, ભાવ બંધ તત્વ છે, એનાથી જુદો. એવા આત્મતત્વની અભિમુખ વર્તતા થતા એની પર્યાયના તીવ્ર પ્રમાદને ટાળવા, એ તો આ પ્રમાદ પણ આ તીવ્ર પંચ મહાવર્તના મુનિને પરિણામ હોય છે, 28 વિકલ્પ હોય છે, એ રાગ ભાગ છે. એની ઉપર માચમ વાર્તા થતા એમ કે છે. સમજાણું કાંઈ? હા હા. બે વાત લીધી કે
શુદ્ધ ચૈતન રૂપ આત્મ તત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા થતા ધર્મી તો પોતાના દ્રવ સ્વભાવની સન્મુખ જ વર્તો હોય છે, છતાં એની ભૂમિકા પ્રમાણમાં જેમ કે મુનિને તીવ્ર પ્રમાદને ટાળવા પંચમહાવર્તનાને સમિતિ ગુપ્તિના શુભ રાગના ભાવ આવે એવી ક્રિયાકાંડ પ્રણતિ એ બધી ક્રિયાકાંડના શુભ રાગની અવસ્થા છે. એના માચમથી વાર્તા એનો માચમ જ્ઞાનીને હોતો સમજાણું કાંઈ શીખીને પણ ખૂબ લાગે છે. આ તો 85 का है. ન્યાયી તો સમયસર બધા ગ્રંથો છે. અષ્ટપાવ 85 સમયસર 7 ઘણા ગ્રંથો થઈ ગયા. પદ્મનંદી 25 દ્રવ્ય સંગ્રહ સ્વામી કાતક ઈશોપદેશ સમાધિ શતક સમાધિ તંત્રવાદી ઘણા ગ્રંથો સમાજ થઈ ગયા. પણ વાત એ કે એની બુઠે એવી વાત ન આવે. ઠીક છે. હા હા કેમ જ કરે વાત જ. લગ્ન નો પ્રસંગ હોય તો છોકરો રડે ને એ ભણતો હોય તો પણ એને તો ભોડિયા જીતકો ન નાખે રોવે. પણ આ તો આવો ભાઈ પણ ન રોવાય એને ખબર ક્યાં પરણે છે. એમ અજ્ઞાની ને એને શુભભાવ નું કઈ ધર્મમાં નામ ન આવે રોવે. પણ આ આત્માના લગ્ન મંડાણા છે. રાગ રહિત સ્વરૂપ ફીરતા એના લગ્ન છે. શું થાય? જગત ઘેરાયેલું છે ને. મિથ્યા અભિપ્રાયથી ઘેરાયેલું જગત એને સચને સાંભળતા પણ અંદરથી હું ખા લાગ્યો. આવો ધર્મ મહાવ્રત ને પાવવા એ ધર્મ નહીં. ધર્મ તો નહીં આવે ખરા પણ એનું માચમ ધર્મીને હોય નહીં. અજ્ઞાની ને મહાવ્રત નું માચમ છે મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. નહીં એને બાપુ ધર્મ તો કઈ ગ્રસ્તાશ્રમમાં એ તો વાત આપણે આવી ગઈ ને. અશુભ ભાવ પણ ધર્મીને હોય ત્યારે શુભ ભાવ ન હોય ત્યારે નિત્ય વ્યવહારનું બે એક હારી નથી. છતાં એ ધર્મી તો છે. કારણ કે દ્રષ્ટિ તો શુદ્ધ ચૈતનના પ્રણતિ ઉપર પડી છે. ભલે એને વ્યવહારના વ્રતાદિનો વિકલ્પ એટાણે ન હોય અશુભ ભાવ છે પણ એ ધર્મી નથી એમ નથી. તેની અશુભ ભાવ આવ્યો છે માટે એને ભવિષ્યનું આયુષ્ય એ અશુભ ભાવમાં બંધાય છે એમ નથી. હા પછી ભલે નારકીનો જીવ ને દેવનો જીવ હોય એને અશુભ ભાવ આવે પણ એ અશુભ ભાવ વખતે ભવિષ્યનું આયુષ્ય નહીં બાંધે. કારણ કે નારકીને દેવ તો મનુષ્યમાં આવવાના છે અને મનુષ્યને ત્રિજન દેવમાં જવાના છે. એટલે એને શુભ ભાવ હોય ત્યારે આયુષ્ય બંધાય છે. સમજાણું કાંઈ? એટલો ઝીલ્યો છે દ્રવ સ્વભાવ ને દ્રષ્ટિમાં. ઉત્પાદ વયનો પર્યાય પ્રણ હોવા છતાં આમ ધ્રુવ ધ્રુવ નિત્યમાં એ ઉત્પાદ વય આવતું નથી. સમજાણું કાંઈ? એવા ધ્રુવના અવલંબનની દ્રષ્ટિમાં કે છે કે એને યુગ જયારે શુભ ભાવ હોય તો એ પ્રમાદની તીવ્રતા ટાળવા માટે આવે છતાં એનું માચમ નહીં. તેથી જો આવા શેઠી જેવા ખાનદાન માણસ વ્રત માણસ જયપુરના વળી રહેવાના રેરવાય એને આવું સાંભળવું મુશ્કેલ પડ્યું.
આ વાત જ એવી ફેરફાર થઈ ગયો ને તેથી ફેરફાર થઈ ગયો આખો માર્ગ. માર્ગ છે ધ્રુવ, અંદર ચૈતન ધ્રુવ, જેની ખાઈમાં અનંત 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 અપરિમિત સ્વભાવ, જેનો સ્વભાવ છે, જેનો ભાવ છે, સતનો સ્વભાવ છે, વસ્તુનો તત્વ છે, એના માપનું શું કહેવું? એવું અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત અમૃત, એવા ગુણનું એક રૂપ સ્વરૂપ. હા, સમજાય છે? એવી જ્યાં દ્રષ્ટિમાં આવ્યું અને દ્રષ્ટિ પ્રણમી, પછી કે છે કે એને કદાચિત શુભ ભાવે હોય એની ભૂમિકા યોગ, અને કોઈ વખતે ન હોય ને શુભ ભાવ પણ આવે. હા હા હા, સમજાય છે? પણ એ ધર્મી નથી એમ નહીં. હા હા, ભલે જેને નિશ્ચયની પરિણતિ સાથે આવો શુભ રાગનો ભાગ હોય એવું આ નથી. ભલે એનાથી હલકો છે ભાઈ, કઈ હલકો છે. નાનો તમારો ક્યાં ગયો? ક્યાં બેઠો છે? હે નથી ગયો? પ્રવીણ, તમારો પ્રવીણભાઈ નો? હા, એ મારો ભાઈ, મારો ધ્યાન બહુ રાખે તો, મારો બોલતો તો કાઢ દીકરો એનાથી હલકો કહેવાય. હોય અંદર આવીને હા, છોકરા કેટલી ભાઈશાળી છે અત્યારે આવી એ જાતના ભાવના કામે પડે છે ને ભાવ કે એનાથી હલકો કહેવાય. શું ભાવ પણ ગરમી તો ખરો. અને તેથી આ કે છે એ લોકોને એવું થઈ પડે છે આવું સાંભળતા કે આ તો બધું નખો જ વાગ્યું. હે અમારો આ બધું ધમાલ ધમાલ આવ્યું છે ને, આપણે આમાં ધમાલ નતું આવ્યું? હે ક્રિયાકાંડની ધમાલો એમાં હતું. કેટલા મેં પાને 57. ધમાલમાં કર્મકાંડની ધમાલમાંથી અચલિત રહેતા હોવાથી આખો જીવ પૂજા કરવી, ભક્તિ કરવી, નામ સ્મરણ કરવું, પાના ફેરવવા, શુભ રાગની કર્મકાંડમાં ધમાલ, દયા આમ કરવી, જૂઠું આમ ન બોલાય, શરીરે આમ ખવાય, આવું ન ખાવું, ક્રિયાકાંડની ધમાલમાં પડ્યા છે બિચારા. હા 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 હા, સમજાવું કાંઈ? આ તો કે છે એવી એકલી ક્રિયાકાંડના ધમાલમાં પીડાય તો વ્યવહાર લંબી મીઠા દર્શન. પણ જેને અંતરમાં આત્મદ્રવ્યની શ્રદ્ધા જ્ઞાન ને પરિણતિ સ્વરૂપના આશ્રય થાય એને પણ એના ભૂમિકાને યોગાઈ મુનિનો દાખલો આપ્યો છે કે એને પંચમહાવર્તના 28 ગુણના 5 સમિતિના પરિણામ તીવ્ર પ્રમાદને ટાળવા માટે એ આવે પણ એનું માચમ ન હોય. હા, ગજબ વાત કરે છે ને. સમજાણું કાંઈ? જેને લોકો પંચ મહાવ્રત આદિને ધર્મ માને એને નિશ્ચયનું ભાન થયેલા પણ વ્યવહારનું માચમ એને નથી. સમજાણું કાંઈ? એવા પરિણામ કહ્યું ને, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને ટાળનારી ક્રિયાકાંડ પરિણતિ. આ ભાષા છે. મુનિને યોગ્ય પંચ સમિતિ ગુપ્તિ વિકલ્પ પંચ મહાવર 28મું ગુણ પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને ટાળનારી એવા શુભાવ ક્રિયાકાંડ પરિણતિ આવે ખરી. સમજાણું કાંઈ? એવી શૈલી પણ અમૃતચંદ્રાચાર્યની
પાઠમાં તો વિતરાગ ભાવ એકલો કે રાગ કરીશ નહીં જરીએ એમ આવ્યું છે, પણ આચાર એવા નિશ્ચયમાં જ્યાં પૂર્ણ નથી થયો અને નિશ્ચયનું ભાન છે, નિશ્ચયની દશા છે, એને યુગ એવો વ્યવહાર રાગ ઉચિત હોય છે, એને યુગ હોય છે, એ સિદ્ધ કરીને વિતરાગ ભાવને સિદ્ધ કરે છે. વાત તો વિતરાગ ભાવને સિદ્ધ કરે છે. હા, પણ એની ભૂમિકામાં એવો જ રાગ હોય છે. હા, સમજાય છે કાંઈ? મુખ્યતા સ્વભાવ સન્મુખમાં હે. બસ વાત. હા હા. ચેતનજી, શું આમાં કરવું આમાં માણસને? આધા કે નીચે વ્યવહાર મેળવાઓ તો વ્યવહાર આવ્યો તો પછી માચમ નહીં પાછું લે. વ્યવહાર માંડ આવ્યો ને સુમેળ કરવા ગયા છતાં એનું માચમ નહીં પાછું ઉડાય. એનું જો માચમ આવ્યું તો રાગનું માચમ આવ્યું, તો વિતરાગી ભગવાન આત્માનું તો માચમ ટળી ગયું એને દૃષ્ટિમાં. દ્રષ્ટિ બદલી નહીં. હા, એમ તો તેથી પીડા છે તો કઈ કરે તો ખરા ને. સમજાય છે કાંઈ? એના ખ્યાલમાં વાતનું રૂપ આવવું જોઈએ, સ્વરૂપ એનું. રૂપ એટલે આ શું આ શું સમજાણું કાંઈ? અહીં કે છે કે નિત્ય ઉદ્યોગ તો અહીં વર્તે છે, એમ આવ્યું ને પેલું. મહાભાગ નીચે કોઈ એકને નહીં પકડતા, અંદર વર્તે છે ઉદ્યોગ શુદ્ધતા સ્વભાવમાં. અને બે માં અત્યંત મધ્યસ્થ એટલે કે વિતરાગતા પણ છે ને રાગ પણ છે, એ બે નું જ્ઞાન યથાર્થપણે છે. શુદ્ધ ચૈતન આત્મ તત્વના વિશાંતિ વિરેચન કરે છે. વિરતન, વિરેચન નહીં, વિરતન. વિરેચન ને વિરચન માં મોટો ફેર. વિરેચન નો છોડી દેવું, વિરચન નું રચવું. એ છે ધર્માત્મા, ચૈતન સ્વભાવ ભગવાન આત્મા, પૂર્ણાનંદ નું સ્વરૂપ જેનું છે એવી અંતરદ્રષ્ટિ ધ્રુવ તરફ જામી છે. એથી એને એકને જ અવલંબીને રહ્યો છે એમ છે. એનું અવલંબન અહીં છે, છતાં એની ભૂમિકા પ્રમાણે તીવ્ર પ્રમાદને ટાળવા સમિતિ ગુપ્તિનો વિકલ્પ હોય છે. પણ વિરચન પ્રત્યે અભિમુખ વર્તા થતા, અહીં આત્માની રચના સ્થિરતા કરવામાં અભિમુખ વર્તા, આની અભિમુખ નથી. હે એના વ્યવહાર. હા, સમજાણું કાંઈ? એક તો અહીંની છાપ એવી કે નિશ્ચય વાતો કરે, નીચે એમાં આવું સાંભળે છે. હા, આપણે કહેતા છીએ ભાઈ, પણ આ સાંભળે તો પાઠમાં શું કે છે પણ આ વ્યવહાર છે કીધો ને, પણ વ્યવહારનું માચમ નથી ને. વ્યવહારનું માચમ હોય તો દ્રષ્ટિ હાથી રહેતી નથી, અભિમુખતા રહેતી નથી, એમ કે જાણેલાનો અર્થ ઈ છે એટલું. એ છે એ માચમ. માચમ કેવા વ્યવહાર છે એનું જ્ઞાન વર્તે છે. 12માં બધાનો એક જ અર્થ છે ને બધાની એક જ રીત છે. સંતોની રીત જ એક છે. ચારે બાજુથી જો તો 12 મીઠા સમ કાઢે બધા. એ આમાં કઈ જો વ્યવહારનો ઉપદેશ જ્ઞાનીને કરવો એ ઉપદેશ પણ એમ નથી, ત્યાં ઉપદેશની વાતો જ નથી. ત્યાં તો જ્ઞાનીને દ્રષ્ટિના વિષયમાં એકલો ભૂતાર્થ કયો જયારે, ત્યારે બાકી કઈ પર્યાયમાં અપૂર્ણતા અશુદ્ધતા કઈ રહી છે કે નહીં, જ્ઞાન કરવા કોઈ ચીજ રહી છે કે નહીં. કારણ કે દ્રષ્ટિનો વિષય તો અભેદ પૂર્ણ થઈ ગયો, એમાં તો બે ભાગ નહીં. હવે જ્ઞાન જયારે થયું એની હારે એને ભૂતાર્થને પણ જાણ્યું અને પર્યાય કેટલી છે એને જાણવાનું જ્ઞાન રહ્યું છે કે નહીં એમ સિદ્ધ કરે છે. પંડિતજી, કરવા જેવો છે કે પ્રશ્ન છે જ નહીં ત્યાં.
ત્યાં ઓલા અર્થમાં લખ્યું એવો આમ કરવાનું કે આ કરો નહીં પણ નીચેનું નહીં. એવો વિકલ્પ ત્યાં ભૂમિકા એ આવ્યા વિના રહેતો એની દશાની મર્યાદા જ એવી છે. નિષેધવા નથી એટલે કે વ્યવહાર નથી ત્યાં એમ નહીં, એવો કરો. રમણોનું જૈન ધર્મ તારે રાખવો હોય તો નીચે નીચે છોડીશ નહીં. એનો અર્થ કે વ્યવહાર છે નીચે છે, નિશ્ચયમાં અભેદ વસ્તુ તે છે અને વ્યવહારમાં ભેદ ગુણસ્થાન ભેદ નિર્મળ પર્યાય વધતી પાછી નરા ઘટતો એવો પ્રકાર છે, એને વ્યવહાર કહેવાય છે. આદરવા યોગ છે કે આશ્રય એ પ્રશ્ન છે જ નહીં ત્યાં. એ સર્વથા નિષેધ છે કે નથી જ શુભ રાગ એમ નહીં, એ વ્યવહાર એમ કહેવાય. શુભ રાગ બચાવવા માટે શુભ રાગ કરવા જેવો વ્યવહાર કહેવાય, એટલે ખરેખર તો કરવા જેવો નથી. પણ પરિણમનમાં રાગ એવો આવે છે કે પરિણમે છે એટલે કરેવાનું કરે છે એમ કહેવાય છે. કરતા પણ બુદ્ધિ નથી પણ પરિણમન છે. સમજાણું કાંઈ? માણસને ચારે મૂળ સમજવામાં જ આખા વાંધા આવ્યા. સમજણ પાછી થઈને સમ્યક થયું એટલે થઈને એ તો ચાલ્યો. કોણ પણ શુભ થાય ક્યાંથી થતું તો એના જ્ઞાનના અભ્યાસના વિચારમાં શુભ ભાવ તો ઘણા છે. હા હા ભય દુનિયાને ગાંડી ભય રહે છે. અંદર દ્રષ્ટિ કરવી નથી ને એટલે ભય રહે છે. આ જ્ઞાની ને અશુભ ભાવ આવે તો ખર્મ આવે છે. આદર નથી ત્યાં સુખ બુદ્ધિ નથી, છતાં ભાવ આવ્યા વિના રહેતો એની અહીં વાત નથી સિદ્ધ કરવી. અહીં તો નિશ્ચય સાથે વ્યવહારનો મેળ એટલી વાત સિદ્ધ કરવી. ભગવાન શું કરે પણ ત્યારે બીજો માર્ગની રીત ન હોય તો એમાં કરવું શું? દુનિયાને ઠીક લાગે કે ન ઠીક લાગે, સમાજ સમતુલે રહે કે ન રહે એની આ સંબંધ. પંચમ કાળ કે અનુસાર એ વિતરાગ પણ કેવું જ્ઞાન ન પામી શકે, સબક્ષાની નહીં કરી શકે એટલી વાત. એમ ફેરે છે પંચમ કાળના મુનિપણ ચોથા કાળના મુનિપણ ફેરે છે કે પંચમ કાળના વાળા પંચમહાવર્ત વાળા મુનિ અને ચોથા વાળા નિશ્ચય દ્રષ્ટિ સહિતના પંચમહાવર્ત વાળા મુનિ એમ ફેરે છે. ધૂળે ન બને, બને હું બને શું? હોય એમ બને કે નો એમ બને? સમજાણું કાંઈ? ઓહો કે છે ધર્મી તો શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મતત્વની વિશ્રાંતિના વિશ્રાંતિ ઠરવાની રચના પ્રત્યે અભિમુખ છે. રાગની રચના વીર્ય નથી ના પડી છે ને, સ્વરૂપની રચના કરી એમ કે છે. સમજાણું? પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિ એટલે પરણતી, એને નિવૃત્ત આવનારી ક્રિયાકાંડ પરણતી. વર્તમાનમાં મુનિને પંચમહાવૃતના વિકલ્પો આદિ હોય છે એ તીવ્ર પ્રમાદને ટાળવા માટે એમ હોય. સમજાણું? છતાં માધ્યમમાંથી વાર્તા શુભ ક્રિયાકાંડ પરણતી હઠ વિના સહજપણે કરતા બુદ્ધિ નથી આવ્યા વિના રહેતો એમ કે છે. એવું ચારિત્રનો પર્યાય છે એટલે આવે ને એમ કે એ ગુણની પરણતી જ્યાં હેણી છે જ્યાં એટલે એવો ભાગ આવે. હઠ વિના સહજપણે જો ભાષા શું વિકલ્પ સહજ એ તો વિકાર છે. સહજ એટલે એવો હોય એને કરવાની બુદ્ધિ કર્તૃત્વ બુદ્ધિ નથી. વ્રતનો વિકલ્પ છે એ તો ખરેખર ઝેર છે. કર્મ સંગવાઓ એની ભાવના જ્ઞાનીને હોય પણ એ હું આવ્યા વિના પર્યાયમાં
છઠ્ઠે મુનિને, પાંચમે સાઉથને 12 વ્રત 11 પડિમાના ભાવો આવે. એ નિશ્ચયના આનંદની પરિણતિ સાથે, શુદ્ધ પરિણતિ સાથે, શુદ્ધ અવસ્થા સાથે એટલી શુભ રૂપી અશુદ્ધ અવસ્થા હોય છે. સમજાણું? છતાં તે શુભ પ્રત્યેનું માચમ ટાળતા થતા, એનું માચમ નથી કે આ રહેજો ને આ થાજો ને, ક્ષણે ક્ષણે સ્વભાવ સન્મુખ જ વધતા જાય. ત્યાં છે વાત. શું થાય? માણસે બહારથી માંડ્યું છે ને, એટલે આ બહારની એ મેળ ખાતો નથી. એ આમ નથી, તેમ નથી. ઠીક ભાઈ બાપુ, તને શુભ ક્રિયાકાંડ પણ તે હઠ વિના સહજપણે ભૂમિકા અનુસાર, એટલે 5મા ગણસ્થાને યોગ અને 11 પડીમાં 12 વ્રત આદિનો ભાવ, ભગવાનની ભક્તિ પૂજાનો ભાવ આવ્યા વિના રહે નહીં. એ મુનિને 5મા વર્ષના 28 મૂળના ભાવ આવ્યા વિના રહે નહીં. છતાં અંતરંગમાં તેને માચમ નહીં અર્પતા. માચમ માંથી વાર્તા થયો ને એનો અર્થ કર્યો. માચમ નહીં અર્પતા, માચમ નથી આપતા કે હા બહુ સારું, ઈચ્છા મૂળ પાડે માટે સારું, એમ માચમ નથી. એક શબ્દ સમજાનું કાંઈ. આ તો હજી બીજા સંપ્રદાય બસ પંચ મહાવત મિથ્યા દ્રષ્ટિ અને પંચ મહાવતના પરિણામ તે સારી રીતે થઈ ગયા. હે બસ ચાલુ છે એ વખતે માચમ નથી. પેલી વાત જ ક્યાં છે? પહેલેથી દ્રષ્ટિના આશ્રયમાં રાગનો માચમ રહેતું નથી. રાગ આવે છતાં તેની મહિમાને માચમ સમજાણું કાંઈ. શુભનો શું લાભ છે? પુન બંધાય છે. હવે મળે બહાર મળે એમાં આત્માને મૂક્યું. ભગવાન સમર્થન મળે, આખી દુનિયા મળે એમાં આત્માને શું? બહારનું એમાં આત્માને શું નિમિત્ત છે? તો બહાર છે અને એના ઉપર લક્ષ્ય છે, ધરાટ થશે. એ તો આવી ગયું નથી આપણે સમુદ્રમાં. સમુદ્રમાં આવ્યા કે નહીં? છઠ્ઠા બુક દુઃખ ફળ છે શુભ ભાવ. 70-4 દુઃખ ફળ છે ભાઈ. એ શુભ ભાવમાં પુન બંધાશે, પુનબંધમાં સંયોગ મળશે. સંયોગ ઉપર લક્ષ થશે એટલે રાગ થાય છે. ભલે સમોસણ ને ભગવાન મળ્યા પણ એની સામે જતા એને શુભ રાગ આકુતા થાય છે. શુભ રાગ આકુતા છે. અહીં તો ભગવાન આ મળે ને ધર્મ થાય છે. સમજાણું કાંઈ? સુજાનંદજી ક્યાં હે? विश्व रूप से स्वाध्याय में आगे और दूसरे स्वाद सब पीछे होगा. પરમાત્મા પોતે પવિત્ર એની મહિમા મહિમા કોને આવે? સમજાય છે કાંઈ? જ્યાં દૂધપાકના હવાદની મહિમા જ્યાં હોય એને રાતી જ્વારના ફૂચરાના કુચકાના રોટલા એના માચમ હોય આવે પણ હોય માચમ હોય. સમજાનું કાંઈ? હા હા. અત્યંત ઉદાસીન વર્તા ક્રિયાકાંડ પ્રત્યે માચમ થી વાર્તા અને અત્યંત ઉદાસીન વર્તા એમ બે ભેગું લેવું. સમજાણું કાંઈ? અત્યંત ઉદાસીન વર્તા કોનાથી? ઓલી ક્રિયાકાંડ પરિણતિથી. જોઈને ચાલમાં એવો વિકલ્પ આવ્યો પણ કે છે કે ક્રિયાકાંડ નો પરિણતિ એનાથી માચમ નથી. એને તેમ એનાથી ઉદાસ છે. ઉદાસ એમાં હું નહીં, એ મારું નહીં, એ મને નહીં, એ મારાથી તો ભિન્ન છે. એનાથી હું ભિન્ન ને હું મારાથી ભિન્ન.
સમજાણું કાંઈ આવો વિતરાગ માર્ગ. હા હા ગજબ વાત છે. લોકોને તો સાંભળતા અંદરથી એમ થઈ જાય કે સાધન તો કેતા નથી કઈ. આ સાધન કે છે ને, આ સાધન વ્યવહારે આવ્યું એ માધ્યમ કરવા જેવું નથી એમ કે જાય. તો જેને વ્યવહાર સાધન કહ્યું છું, કારણ કહ્યું છું, હેતુ નિયત નો હેતુ આવે છે ને, એનું માધ્યમ કરવું નહીં અને અત્યંત ઉદાસીન રાખવું એમ તો ભેગા કેતા જાય છે. હવે ઘણે ઠેકાણે હોય તો વ્યવહારના લખાણ તો ઘણે ઠેકાણે, પણ એનું ફળ સંસાર છે. ખૂણે લખ્યું પણ મુદ્દાની રકમ ગમે ત્યાં રાખી હોય એ રકમ હાથી નીકળશે કે ખોટી નીકળશે કઈ સમજાણું કાંઈ. અત્યંત ઉદાસીન વર્તતા તેમાં પ્રમાદની તીવ્રતા ટાળવામાં એવા પંચમાવર્તને 5 સિમતીનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં, છતાં માચમ વાર્તા અત્યંત ઉદાસીન વર્તતા. આવી તો વાત છે કેટલી સરસ. ફક્ત એને યોગ વ્યવહાર હોય છે આ સાબિત કરવો છે. એકનો નિશ્ચય પૂર્ણ નથી, એથી એને આવો વ્યવહાર બીચમાં હોય છે. નિશ્ચયની પરિણતિ પણ હારે શુદ્ધ પરિણતિ પણ હોય છે, સાથે શુદ્ધ ભાવ પણ એ વાત સિદ્ધ કરવા આ વિશે અમૃતચંદ્રાચાર્ય કેટલાક એમ કે અમૃતચંદ્ર મૂળ પાઠમાં તો વિતરાગ આ અમૃતચંદ્રાચાર્ય ક્યાં ખુશમાં આવું. હવે એનો જેવો વિકલ્પની જાત હોય તેવું ત્યાં જ્ઞાન હોય ને તેવો ત્યાં રાગ હોય એને જણાવવું છે. સમજાણું ત્યાં કાંઈ. હા હા યથાશક્તિ આત્માને આત્માથી હવે અહીં પાછું એનાથી માચમ વાર્તા અત્યંત ઉદાસીન વર્તા ત્યારે કરે છે શું? યથાશક્તિ આત્માને આત્માથી રાગ છે, આત્મા નથી. ક્રિયાકાંડ પરિણતિ તે આત્મા નથી. એનાથી ઉદાસ માચમ વાર્તા તીવ્ર પ્રમાદને ટાળતા એવો ભાવ આવે એનો માચમ વાર્તા અત્યંત ઉદાસીન વર્તા યથાશક્તિ આત્માને આત્માથી આત્માને આત્માથી આત્મામાં લો સંચેતતા થતા અનુભવતા થતા. યથાશક્તિ આત્મામાં આત્માને અંદર યથાશક્તિ અનુભવતા. જે યુગ ભૂમિકાના પ્રમાણમાં એનો અનુભવ એને હોય છે. અનુભવ નિત્ય ઉપયોગ રહે છે, ત્યાં નિત્ય ઉપયોગ રહે છે. સ્વભાવના અનુભવ પ્રત્યેનો નિત્ય ઉપયોગ. હું સમજાણું કાંઈ. એ તો વિતરાગતાનું રાગ કિંચિત ન કરવો, વિતરાગતા કરવી એમ જ મૂળ પાઠ છે. પણ એ બહુ વિતરાગતા પ્રગટી છે અંશે અને પૂર્ણ નથી. ત્યાં શું છે એવું જ્ઞાન કરાવ્યું છે. એકલા નિશ્ચયાભાસી થઈ જાય ને વ્યવહાર આવો ન જ હોય, અને વ્યવહાર હોય તો આદરણીય છે. એ બે ની ભૂલ ટાળવા માટે વર્ણ્યું છે. વ્યવહાર ન જ હોય એને કહે છે કે વ્યવહાર હોય, અને વ્યવહાર છે માટે સાધન છે ને લાભદાયક છે એને ટાળવા માટે નિશ્ચયાભાસી વ્યવહાર ભાષી ન થઈ જાય માટે એને કહે છે હોય છે. સમજાણો? આદરણી નથી. માચમ કરવા જેવું આવે છે, પણ માચમ કરવા જેવું આવે છે, પણ અંતર ઉદાસ રહેવા જેવું. હા જયંતિભાઈ, આ તો સમજ્યા વિના લીધા માચમ ને થઈ ગઈ દીક્ષા. દીક્ષામાં પડ્યા છે ઊંડા શહેરના કુવામાં. હે હા અમૃત સ્વરૂપ ભગવાન એની રુચિની દ્રષ્ટિની ખબર નથી. જે કરવા જેવું અને નિત્ય આવશ્યક છે એ તો સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનથી પ્રતિ કરવા જેવું છે. એ જ આવશ્યક છે. નિર્ણય કદમ
નિયમથી કરવા જેવું હોય તો ભગવાન આત્મા, શુદ્ધનું શુદ્ધત્વ પરિણમન એ કરવા જેવું છે. પણ એવું પરિણમન હોવા છતાં ભૂમિકા આગળ ગયો નથી, વિતરાગ થયો નથી પૂર્ણ. વિતરાગ તાત્પર્ય ભણવું છે ત્યારે એને વિતરાગની ઓછી દશા જ્યાં છે ત્યાં આગળ એવો શુભ રાગ એના ભૂમિકા પ્રમાણે હોય તો તે ગુણસ્થાને યથાર્થ જાણે છે. સમજાણું કાંઈ? છતાં એ રાગનો આદર નથી, એ રાગથી ઉદાસીન છે. આદર નથી એટલેથી ન કર્યું, માયતમ વાયરું એટલેથી નહીં, ઉદાસીન છે એનાથી, અત્યંત ઉદાસીન વર્તા, નિત્યુપયોગ અંતરમાં રહેતા આત્માને આનંદ સ્વરૂપ ભગવાનને આત્માથી આનંદ સ્વરૂપથી આત્મામાં અંદર આત્માના સ્વભાવમાં અનુભવતા શકા. સમજાણું કાંઈ? તેઓ તે મહાભાગ ભગવંતો ખરેખર સ્વતત્વમાં વિશ્રાંતિ અનુસાર સ્વતત્વમાં આત્માના જ્ઞાયક ભાવ ભગવાન તત્વમાં વિશ્રાંતિ અનુસાર ઠરતા જાય અને અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા, ક્રમે ક્રમે શુભ ભાવનો અભાવ કરતા જાય છે. ક્રમે ક્રમે શુભ ભાવનો અભાવ. જો ત્રણ બોલી જાણું. એક તો કે છે શુદ્ધ પરિણતિ થયા છતાં ત્યાં એવો યોગ્ય રાગ હોય એનું માચમ નહીં, અત્યંત ઉદાસીન છે અને ક્ષણે ક્ષણે તે ભાવ ઘટતો જાય છે. સમજાણું કાંઈ? ખરેખર સ્વતત્વમાં વિશ્રાંતિ અનુસાર, વિશ્રાંતિ એકાગ્ર થાય તે અનુસાર ક્રમે કરીને કર્મ નામ શુભ ભાવનો સંન્યાસ કરતા, શુભ ભાવનો ત્યાગ થતો જાય છે, છૂટતો જાય છે, ઓછો થતો જાય છે. મારે સમજાણું કાંઈ? હજી સમજણના ઠેકાણા ન મળે, શ્રદ્ધાના ઠેકાણા ન મળે અને એકદમ વ્રત ને ચારિત્ર ને મહાવ્રત ને પંચમ ગુણ સ્થાન પૂછ્યું હતું ને શું છે તમારે પંચમ ગુણ સ્થાન? હાય क्रमे क्रमे घटाड़ लिखी थी उदासीनता के बिल्कुल उल्टा सुल्टा मामला विधि आ विधि है ओला के 5 बाबत ने पावे विधि 27 गुण છે તમારે. તમે સાધુના 27 ગુણ પાવો. સાધુના 27 ગુણ ભૂસે નથી એને બિચાર દુઃખ લાગે. બાપુ વસ્તુ આવી છે એ વસ્તુની સ્થિતિમાં જે રીતે છે એ રીતે નહીં સમજે તેને પોતાને દુઃખનું કારણ છે. માને ગમે એ રીતે માનતાથી કઈ વસ્તુ થઈ જાય. ખરેખર સ્વતત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા સ્વતત્વમાં સ્થિરતા થતી જાય તેના પર શુભ ભાવ, કર્મ શબ્દ શુભ ભાવ, એ કર્મ કહ્યું શુભ ભાવ કર્મ છે ને. ધર્મ ક્યાં છે? જ્ઞાન ક્યાં છે? એ કર્મને તેના પ્રમાણમાં શુભ ભાવને છોડતા અચલ નિષ્પ્રમાદ વર્તતા. મની તો આગળ વધી ગયા છે ને. હવે કે છે એની શુભ ભાવ હતો એ તીવ્ર પ્રમાદ ટાળવા માટે આવ્યો, માચમ વાયર્યું છે, અત્યંત ઉદાસીન વર્તે છે, ક્રમે કરીને ઘટતો જાય છે, ઘટી કરીને પૂર્ણ વિતરાગ થઈને મોક્ષ જાય છે. સમજાણું કાંઈ? હા બોલે કીધું બોલો લખે. એ તો ચોથાના શુદ્ધ ઉપયોગી મુનિની જ વાત કરે છે. એવું લખ્યું બોલો ગોતો
ચોપાલાના મુનિ શુદ્ધ ઉપયોગી મુનિ એની વાતો કરે અત્યારે હવે આત્મારાના શુદ્ધ ઉપયોગી બીજા પ્રકારના છે. આત્મારામાં અત્યારે શુદ્ધ ઉપયોગ હોય નહીં. મુનિ જ ન હોય. મુનિ શુભ ભાવ વાળો મુનિ હોય અત્યારે એમ કે છે ને રતનચંદ્ર એ પક્ષમાં બધા બેઠા છે ને હા લૂંટાય છે ને એને હરખ થાય છે. અહીં કહે છે કે લૂંટ તો આવે છે રાગ હરખ નથી. અત્યંત ઉદાસ છે. રાગનો હરખ હોય વિકારનો હરખ હોય તો આનંદનો હરખ ક્યાં ગયો? ઇન્દ્રિય આનંદ તરફનો અભિમુખ વર્તવાનો આનંદ નો અભિમુખતા ક્યાં ગઈ? ત્યાં અભિમુખતા થઈ ગઈ, આદરણી થઈ ગયું. ભારે ટીકા. વ્યવહાર સિદ્ધ કર્યો પણ વ્યવહાર તીવ્ર પરમાર્થ ચાલવા માટે આવ્યો છતાં માચમ વાયું છતાં અત્યંત ઉદાસીન રહ્યો. ક્રમે કરીને સ્વભાવની રચના કરતા અંગરેખા થતા ઘટતો જાય છે. ઘટીને નિષ્પ્રમા થઈ જાય છે. અત્યંત નિષ્પ્રમા વર્તતા થતા દેખો અને શું ભાવ છે એ પ્રમાદ છે ને એટલો તો તીવ્ર પ્રમાદ ટાળવા માટે આવી સમિતિ ગુપ્તી વ્યવહાર પણ છે પ્રમાદ. પંચમહાવૃતના પરિણામે પ્રમાદ. અત્યંત નિષ્પ્રમાદ વર્તતા અત્યંત નિષ્કમ મૂર્તિ હોવાથી ફરી ગયા અંદરમાં આનંદ સ્વરૂપમાં નિષ્કંપ મૂર્તિ નિષ્કંપ સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ. વિકલ્પ હતો એટલું કંપ હતો અસ્થિરતા એને ઘટાડીને એકલો નિષ્કંપ વસ્તુ સ્વરૂપ હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં વનસ્પતિની ઉપમા તો અપાય કે ઠરી ગયા છે તમે ઝાડની પેઠે બેઠા અંતરમાં સ્વભાવની રચનામાં નિષ્પ્રમાદ નિષ્કંપ ઠરી ગયા છે. મોક્ષ લેવો છે ને છેલ્લું એકદમ પોતે અહીં પંચમારાના મુનિ તો વાત કરે છે પોતાની ભેગાની વાત કરે છે. વનસ્પતિની ઉપમા જે આપવામાં આવે છતાં જેમણે કર્મ ફળાનુભૂતિ ઠીક રાગનો હરખ શોકનો અનુભવ તો અત્યંત નશ્કર્યો છે. રાગનો અનુભવ હરખ શોકનો અનુભવ નશ્કર્યો છે. હવે કર્મ રહી કરી છે અત્યંત નિરષ્ટ કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તા બીજું રહી રાગ જે કર્મ ચેતના ઉત્પન્ન થઈ આવતા પણ નિરુત્સુકતા ઉત્સુકતા એ બાજુ નથી. અહીં તો છે ને પંચ મહાવર્તના ઠેકાણા નથી. દીક્ષા લીધી બંધમાં હતી. ચારિત્ર તો ખરું ચારિત્ર તો છે ગુણ એ નથી મીઠા છે. હા 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 અરે શું બાપુ તને નુકસાનના રસ્તા કેવા છે બતાવતા એને હે નહીં નિશંકાઈ શંકંતી શંકાઈ નિશંકંતી. હરણ હોય ને હરણ જંગલમાં પારધીઓ મોઢા વેચ્યો હોય ઉગમનો પારધીનો શું કહી જા એટલે પાછળ દોડાવતા જાય એને શિકારીઓ મરણ એમાં કોઈ મળ્યા વચમાં દયાળુ મહાજન એને એમ કે ખબર છે કે છે બધા શીખવે એટલે પાછા અઠવા કે ત્યાં શંકા કરે નહીં શંકા કરે ઓલા પાછળ હંકાવે જાય એનામાં નિશંક છે. જાળમાં પકડવા જાય છે એની નિશંક છે એવો દાખલો આવે સુગ્રામમાં અશંકેય અહીં શંકંતી શંકેય અહીં નો. જ્યાં શંકા કરવા જેવી નહીં ત્યાં શંકા કરે એટલે કે હોકાર મારે અરે આ તો ઉનકુર પારથી ગોઠવ્યા છે જાળ ત્યાં લઈ જાય હોકાર કરે એનકોરથી ભાગે એનકોર જતા ભાગે
આમ જાય, અમુક આમ જાય. એમ ધર્માત્મા સત્ય વાત જ્યાં પડકાર મારે આ એ ઊંધે જાઓ છો એ પકડાય જજો નહીં એ નહીં. એવું આવે છે સુગડાંગ ગાતા એ વખતે સુગડાંગ ને લડાવતા આ રીતે. હો શંકા કરવા જે હું જ્યાં નથી ત્યાં શંકા કરે. હરિણો મગિંદા જહા સંતા કરી તાણેણ ભજિયા આ ગાથા. અશંકયાય શંકંતી શંકયાય મશી. હરિણો મગા જહા સંતા. હરિણો મૃગલા જેમ સંતા વેગે સંતા વેગમાં હાલ્યા. સમજાય પારદેવ શંકા પાછો પારધી આવે ત્યાં શંકા કરતા નથી. ઓલો દયાળુ માણસ ત્યાં પુકાર કરે છે અટકાવા લાકડીઓ લાંબી કરે પથરા મારે આમ આમ કઈ જો આમ ભૈયા જાય આમ ભૈયા જાય નહીં એ તો અમે જાય ત્યાં જશું. નહીં પડવા જઈશું મેં. પરી તાણે હરિણો મીરા જહા પરી તાણે. ત્રાણ ત્રાણ શરણ રહી છે શરણ એમ એ હરણો ત્રાણ શરણ રહી છે. એને ઓલા પારધી શંકા નથી કરતા. અને ઘણા વખત હાંક્યા હોય છતાં ક્યાં હજી ઓલું દેખાણું ઓલું મોઢા શું કહેવાય એનું માથરી જવાબ દેખાડી ન હોય બાકી કઈ વાંધો નથી હાલમાં વાંધો નથી હાલમાં. પણ આગળ જઈને પાથરી છે જગ દોડીને પડી જાય. અત્યાર સુધી દોડ્યા તો ક્યાં જાવ આવી નથી પકડાના નથી માટે નક્કી છોડાવવા વાળી છે. ઓલો જે દયાળુ હકાર કરે છે નહીં એની તો ન જવું એની તો ન જવું. પથરાના આમ કાઢવા માંગે એની પોતા તરફ ના ઉમનાવે પણ આમ નહીં જાઉં તો ત્યાં જ જાઉં કારણ અત્યારે જ્યાં જાય છે ત્યાં તો હજી પકડાના નથી. હા આવા હે આ તો કે છે કર્મનો અનુભૂતિથી નિરુત્સક વર્તતા. ધર્માત્માને રાગ પ્રત્યેની ઉત્સુકતા નથી. હક શોકનો અનુભવ નાશ કર્યો છે અને કર્માનુભૂતિ કર્મના શુભ ભાવનો અનુભવ એમાં નિરુત્સવ વર્તા થતા. ત્રણ દીધું કર્મ ફળ કર્મ ચેતના જ્ઞાન ચેતના ત્રણે અમારી દીધી કે છે કેવળ માત્ર લ્યો આવ્યું એકલું જાઓ જ્ઞાનાનુભૂતિ ઉત્પન્ન થયેલ તાત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તા લ્યો. હા 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 આગળ વધી ગયા ને પછી એકદમ જ્ઞાનાનુભૂતિ એકલી જ્ઞાન ધારા જ્ઞાન ચેતનામાં એકાકાર ઉત્પન્ન થયેલ તાત્વિક આનંદ. જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્વિક આનંદ અંતરનો આનંદ અત્યંત ભરપૂર વર્તા. શીઘ્ર સંસાર સમુદ્રને પાર ઉતરી શીઘ્ર સંસાર સમુદ્રને પાર ઉતરી શબ્દ બ્રહ્મના શાશ્વત ફળના ભોગતા થાય છે. ભગવાને કહ્યું એના ફળને પામે છે કે છે. હા શાસ્ત્રનું ફળ વિતરાગ કીધું હતું ને શાસ્ત્ર તાત્પર્ય વિતરાગતા પ્રગટ કરી નિર્વાણને પામે છે. વિશેષ